એક ઉત્સાહ અને શ્રદ્ધાની વાત આપણે સૌ જાણીએ છીએ તેમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીઓ થઈ રહી છે. જુદા જુદા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જે કર્મભૂમિ જ્યાંથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ધારાસભ્ય અને મુખ્યમંત્રી હતા તે મણિનગર વિસ્તારમાંથી આ યુનિટી માર્ચ નીકળી છે. આ યુનિટી માર્ચમાં લોકોમાં અહીંયાના સ્થાનિક સંસ્થાઓમાં એનજીઓમાં અનેરો ઉત્સાહ છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને આઝાદી અપાવવામાં અને એક રાખવામાં ભગીરથ પ્રયત્નો કર્યા હતા. એ જ રીતે દેશના બે અત્યારના યશસ્વી મહાપુરુષો શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈ શાહે 370ની કલમ હોય, બંધારણ હોય, એ ત્રિપલ તલાકનો મામલો હોય, એને દેશના તરફેણમાં લાવી એ ચુકાદા લાવી અને આ દેશને મોટી ભેટ આપી છે. તો આ આખા પ્રસંગે મણિનગરની સમગ્ર જનતામાં, સમગ્ર લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સરદાર પટેલની આ 150મી જન્મજયંતિ ઉત્સાહભેર એની ઉજવણી થઈ રહી છે. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આ યાત્રાથી દેશની જે એકતા છે, દેશની જે અખંડિતતા છે તે વધુ મજબૂત બનવાની છે.